નમસ્કાર દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। ગરુડ પુરાણ અનુસાર દરેક વ્યક્તિને મૃત્યુ પહેલાં અમુક સંકેતો અવશ્ય દેખાય છે। કહેવાય છે કે મૃત્યુ એ અટલ સત્ય છે અને તે અચાનક જ આવે છે। તો આજે આપણે આ વિડીયોમાં મૃત્યુ પહેલાં આવતા અમુક સંકેતો વિશે આ વિડીયોમાં જોઈશું। તો તમામ મિત્રોના પરિવારને ભગવાન હંમેશા ખુશી આપે એવી પ્રાર્થના કરું છું અને તમે હંમેશા માતા પિતા સાથે ખુશીથી જીવન વિતાવો એવી ભગવાન સાથે અમારી પ્રાર્થના છે। તો ચાલો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। અને વિડીયોની શરૂઆત કરતા પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ। ગરુડ પુરાણ અનુસાર દરેક વ્યક્તિને મૃત્યુ પહેલાં અમુક સંકેત અવશ્ય જોવા મળે છે। કહેવાય છે કે મૃત્યુ એ એક અટલ સત્ય છે અને જે અચાનક જ આવી જતું હોય છે। ગરુડ પુરાણનો પાઠ 13 દિવસ સુધી ઘરે કોઈ પરિજનની મૃત્યુ બાદ વાંચવામાં આવે છે। સ્વપ્નમાં પૂર્વજો રડતા દેખાય છે। મૃત્યુ પહેલાં વ્યક્તિના હાથની રેખા ફીકી પડી જાય છે। ગરુડ પુરાણ ગ્રંથ સનાતન હિન્દુ ધર્મનો એવો ગ્રંથ છે જેમાં પાપ પુણ્ય, સ્વર્ગ નરક અને નીતિ નિયમ સહિત જીવન મૃત્યુથી જોડાયેલા વિશેષ મહત્વની જાણકારી આપવામાં આવે છે। સામાન્ય રીતે આ ગ્રંથનો પાઠ 13 દિવસ સુધી ઘરે કોઈ પરિજનના મૃત્યુ બાદ વાંચવામાં આવતો હોય છે। તેથી જ કહેવાય છે કે સંસારમાં જે પ્રાણીનો જન્મ થાય તેનું મૃત્યુ તો નિશ્ચિત જ છે, પરંતુ મોત એ અચાનક જ આવી જાય છે। ઉપરાંત મૃત્યુ પહેલાં મરનાર વ્યક્તિને ઈશ્વર દ્વારા અમુક સંકેત આપે છે, જેના વિશે ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે। તો ચાલો હવે આપણે જાણીએ ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પહેલાં જોવા મળતા અમુક સંકેતો વિશે। મૃત્યુ પહેલાં વ્યક્તિને જોવા મળે છે આ 5 સંકેત, જેમાં પહેલું છે જીવનભરના કર્મો દેખાવા લાગે છે। ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુ તેમના વાહન પક્ષી રાજા ગરુડને કહે છે કે જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક હોય છે ત્યારે તે તેના આખા જીવનના કર્મ તેને દેખાવા લાગે છે। તેણે તેના જીવનમાં જે પણ સારા અને ખરાબ કાર્યો કર્યા છે તે કામોને યાદ કરવા લાગે છે અને તેના પરિવારના સભ્યોને પણ તેના વિશે જણાવે છે। બીજું, યમરાજનો યમદૂત દેખાય। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય ત્યારે વ્યક્તિ યમરાજના યમદૂતો પણ તેને દેખાવા લાગે છે અને વ્યક્તિ ડરી પણ જતો હોય છે। તેને તેની આસપાસ કોઈ નકારાત્મક શક્તિ હોવાનો અનુભવ થવા લાગે છે। ત્રીજું, રહસ્યમય દરવાજો દેખાય છે। મૃત્યુ પહેલાં વ્યક્તિને એક રહસ્યમય દરવાજો દેખાય છે। અમુક લોકોને એવા દ્વારમાં આગની જ્વાળા પણ દેખાતી હોય છે। ચોથું, પૂર્વજો દેખાય છે। મૃત્યુના થોડા સમય પહેલાં વ્યક્તિ તેના સપનામાં પૂર્વજોને પણ જુએ છે। તેમના પૂર્વજો ઉદાસી અને રડતા જોવા મળે છે। તેથી જ આવા સ્વપ્નનો અર્થ એ છે કે મૃત્યુ નજીક હોઈ શકે છે। પાંચમું, હથેળીની રેખાઓ ફીકી પડી જાય છે। ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પહેલાં વ્યક્તિના હાથ પરની રેખાઓ પણ ફીકી પડી જતી હોય છે, એટલે કે રેખાઓ દેખાતી જ નથી। તો ચાલો યુટ્યુબ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય અને આવા વિડીયો તમને પસંદ આવે તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે આપણે આવા જ વિડીયો સાથે પાછા મળી શકીએ। તો તમામ મિત્રો અને તમામ મિત્રોના પરિવાર હંમેશા ખુશીથી જીવન વિતાવે એવી ભગવાનને અમારી પ્રાર્થના છે। તો હવે આગળ નવા વિડીયો સાથે પાછા મળશું। તો તમામ મિત્રોને હર હર મહાદેવ।